નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સતત બીજા દિવસે ગાબડું પડ્યું છે. ખાસ કરીને આજે મુંબઈ શેર બજારનું જે સેન્સેક્સ છે એમાં 1064 પોઈન્ટ અને નિફ્ટીમાં 332 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ગઈકાલે પણ સેન્સેક્સ 384 પોઈન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી 100 પોઈન્ટ તૂટ્યો હતો. તો મિત્રો, શુક્રવારે વીતેલા સપ્તાહના શુક્રવારે તેજી તરફી ટ્રિગર આવ્યું અને છેલ્લા 2 દિવસમાં બજાર ઘટ્યું એટલે મંદી તરફી ટ્રિગર આવ્યું. એટલે ટેકનિકલ લેવલ્સ બધા તૂટી રહ્યા છે અને ઉપર નીચે બંને તરફના, એટલે તેજીવાળો પણ કન્ફ્યુઝ અને મંદીવાળો પણ કન્ફ્યુઝ. પણ આજે જે બજાર ઘટ્યું છે તેની પાછળ 5 કારણો છે. એ 5 કારણોની આજે આ વિડીયોમાં ચર્ચા કરવી છે અને હવે પછીના દિવસોમાં બજાર કેવું રહેશે અને આપણે કેવો ટ્રેડ કરવો, બંને તરફી મૂવમેન્ટ હોય ત્યારે આપણે શું સ્ટ્રેટેજી અપનાવવી એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ વિડીયો આપ અંત સુધી નિહાળજો. ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 81,511 ના નીચા મથાળે ખુલ્યો. શરૂઆતમાં એ વધી 81,613 થયો, ત્યાંથી એ તૂટી 80,612 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 80,684.45 બંધ રહ્યો છે, જે 1,064.12નું ગાબડું દર્શાવે છે. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 24,584 ખુલ્યો. શરૂમાં સુધરી 24,624 થઈ અને ત્યાંથી ઝડપથી તૂટી 24,303.45 ની લો બનાવી અને ત્યાંથી ટ્રેડિંગ સેશનને અંતે 24,336 બંધ આવ્યો છે, જે 332.25નો કડાકો દર્શાવે છે. ટકાવારીમાં જોઈએ તો 1.35% નિફ્ટી તૂટીને આવી છે. એડવાન્સ નેકલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ. ગઈકાલે માર્કેટ ઘટ્યું હતું પણ એડવાન્સ નેકલાઇન રેશિયો પોઝિટિવ હતો. આજે માર્કેટનો એડવાન્સ નેકલાઇન રેશિયો અને માર્કેટ બ્રેક બંને નેગેટિવ થઈ ગઈ છે. 953 સ્ટોકના ભાવ વધ્યા, તેની સામે 1854 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને 81 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50માં 2 સ્ટોક વધ્યા છે અને 48 સ્ટોક ઘટીને આવ્યા છે. આજે 122 સ્ટોક 52 વીક હાઈ ઉપર બંધ છે અને 17 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ આવ્યા છે. આજે 123 સ્ટોક છે એમાં અપર સર્કિટ લાગી હતી અને 61 સ્ટોક છે એમાં લોઅર સર્કિટ આવી હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે સિપ્લા અને આઈટીસી. 2 જ સ્ટોક આજે ટોપ ગેઇનર્સમાં આવ્યા છે. સૌથી વધુ ગગડેલા શેર છે શ્રીરામ ફાઇનાન્સ, ગ્રાસિમ, હીરો મોટો, ભારતી એરટેલ અને JSW સ્ટીલ. મિત્રો, સતત 10 દિવસથી કે 11 દિવસથી ડાઉ જોન્સ ઇન્ડેક્સ માઇનસમાં ક્લોઝ આવી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે પણ 110 પોઈન્ટ ડાઉ જોન્સ માઇનસ હતો અને ડાઉ જોન્સ ફ્યુચર આજે ચાલુ બજારે પણ 156 પોઈન્ટ માઇનસ હતું. આજે એશિયાના તમામ સ્ટોક માર્કેટ આજે રેડમાં હતા, એટલે કે ઘટીને આવ્યા હતા. યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. આજે મેટલ, એનર્જી, ઓઇલ, ગેસ, PSE, ઓટો, બેંક, તમામ સ્ટોકમાં, મિડ કેપ અને સ્મોલ કેપ, તમામ સેક્ટરમાં ભારે વેચવાલી જોવાઈ હતી અને તમામ સેક્ટરના સ્ટોક્સ છે એ માઇનસમાં ક્લોઝ આવ્યા છે. એકમાત્ર રિયાલિટી અને ફર્ટિલાઇઝર, આ 2 સ્ટોકમાં થોડું ઘણું બાઇંગ જોવા મળ્યું હતું. ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં તો 4 વર્ષ પછી ડીએપીના ભાવમાં, ડીએપીની કિંમતમાં 12 થી 15% વધારો થવાની આશા છે, એટલે ફર્ટિલાઇઝર સ્ટોકમાં નવું બાઇંગ આપણને આજે જોવા મળ્યું હતું. એટલે આ એક મહત્વની વાત હતી. હવે કેટલાક કોર્પોરેટ ન્યૂઝ જોઈ લઈએ, ત્યારબાદ આપણે જોઈશું કે માર્કેટ આજે તૂટ્યું તો કયા કારણોથી, એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે. તેના પરથી જ આપણે માર્કેટનો ટ્રેન્ડ ડિસાઇડ કરી શકીશું. તો કોર્પોરેટ ન્યૂઝ પર નજર કરીએ તો વેદાંતાએ ચોથા ડિવિડન્ડની જાહેરાત કરી છે. આજે ફાઇનાન્શિયલ યર 24-25નું ચાલી રહ્યું છે, એમાં એણે શેર દીઠ 8.5 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે, ચોથું ડિવિડન્ડ. એટલે ટોટલ વેદાંતામાં 35 રૂપિયાનું ડિવિડન્ડ થયું છે. GMR એરપોર્ટે એના પેસેન્જર ટ્રાફિકના ડેટા જાહેર કર્યા છે. તો નવેમ્બર મહિનામાં GMR એરપોર્ટ ઉપર 14% પેસેન્જર ટ્રાફિકમાં વધારો થયો છે, જે ઇકોનોમી માટે ખૂબ સારી નિશાની છે. ખર્ચ વધ્યું છે. એરક્રાફ્ટ મૂવમેન્ટમાં 8%નો વધારો થયો છે. બીજું મિત્રો, લોકસભામાં
વન નેશન વન ઇલેક્શનનું બિલ રજૂ થઈ ગયું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના તમામ વિપક્ષોએ એનો ભારે વિરોધ કર્યો છે. એફઆઈઆઈના ફિગર પર જોઈ લઈએ તો ગઈકાલે 16મી ડિસેમ્બરે એફઆઈઆઈએ 278 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સાથે સાથે એફઆઈઆઈની સાથે સાથે ડીઆઈઆઈ અને મ્યુચ્યુઅલ ફંડ પણ 234 કરોડનું નેટ સેલ કર્યું હતું. એટલે બંને જે સંસ્થાગત રોકાણકારો છે એમણે નેટ સેલ ગઈકાલે કર્યું છે. હા, એફઆઈઆઈની એક્ટિવિટી ઘટતી ગઈ છે, કારણ કે હવે ડિસેમ્બર એન્ડિંગમાં નાતાલની ઉજવણી આવશે, ક્રિસમસ આવશે. એટલે હવે પછી 15મી ડિસેમ્બર પછી મોટા ભાગે વિદેશી ફંડો વેકેશન મૂડમાં હોય છે, હોલિડે મૂડમાં હોય છે. એટલે વિદેશી ફંડોની એક્ટિવિટી તમામ બજારોમાં ઘટતી જશે. હા, આપણે જે વાત કરતા હતા કે શેર બજાર ગઈકાલે પણ તૂટ્યું અને આજે પણ તૂટ્યું, તો એની પાછળના સોલિડ રીઝન કયા? તો હું તમને કહું કે પહેલું રીઝન, આજે સાંજે અમેરિકાની ફેડરલ રિઝર્વની 2 દિવસની મીટિંગ શરૂ થઈ રહી છે. 17 અને 18 2 દિવસ ફેડરલ રિઝર્વની મીટિંગ છે. 18મી તારીખે એટલે કે આવતીકાલે રાત્રે 18મીએ એનું જે પરિણામ છે બેઠકનું એ આવવાનું છે. મોટે ભાગે છેલ્લો વ્યાજ દરમાં ઘટાડો આવી શકે છે, કારણ કે એના ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલે એમણે કહ્યું હતું કે 2024માં 1% ફેડ રેટ કટ આવશે. 75 બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કરી નાખ્યો છે. હવે માત્ર 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ કરવાની ધારણા છે. અને હવે પછી 2025ના નવા વર્ષમાં મોનિટરી પોલિસી અમેરિકાની શું હશે, કારણ કે સત્તા પલટો થયો છે, ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા છે રાષ્ટ્રપતિ પદે, તો હવે પછીની મોનિટરી પોલિસી કેવી હશે એના નિવેદન ઉપર પણ નજર રહેશે. એટલે આ 25 બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવે છે કે નહીં તેની અનિશ્ચિતતા પાછળ બજારમાં એક સાવચેતીનું વાતાવરણ છે, જેને કારણે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે 2 દિવસમાં. બીજી વાત, ભારતની વધતી જતી વેપાર ખાધ. ગઈકાલે આપણે આ જ વિડીયોમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના ડેટા આપ્યા હતા અને વેપાર ખાધની ફિગર પણ આપી હતી. તો ભારતની વધતી જતી વેપાર ખાધ એ બહુ મોટું મંદીનું કારણ બન્યું છે. નવેમ્બરમાં એની જે વેપાર ખાધ હતી $2131 કરોડ વધી અને $3784 કરોડ રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. એટલે વેપાર ખાધ વધી છે, એટલે ડોલર સામે રૂપિયો પણ આજે તૂટ્યો છે. 84.93ના લેવલે આવ્યો છે અને એ ઐતિહાસિક નવી નીચી સપાટીને બતાવ્યો છે. એક આ બીજું મંદીનું મોટું કારણ ગણી શકાય. ત્રીજું, ગ્લોબલ માર્કેટ ઘટીને આવી રહ્યા છે સતત. તમે જુઓ, ડાઉ જોન્સ સતત 11 દિવસથી ઘટી રહ્યો છે. તો આજે ગ્લોબલ માર્કેટમાં પણ આજે એશિયાના તમામ સ્ટોક માર્કેટ આજે ઘટીને આવ્યા હતા. ડાઉ જોન્સ ફ્યુચર આજે પણ માઇનસમાં ટ્રેડ કરી રહ્યો છે. એટલે ગ્લોબલ માર્કેટની પણ ભારતીય શેર બજાર ઉપર અસર જોવા મળી છે. ચોથું મહત્વનું કારણ, વોલેટિલિટી ઇન્ડેક્સ. ઇન્ડિયા VXI ઇન્ડેક્સ છે એ સતત વધી રહ્યો છે, જે 6%થી વધીને 14.8% આવ્યો છે. વોલેટિલિટી ઇન્ડેક્સ જ્યારે વધે ત્યારે બજારમાં મોટી વધઘટ આવવાના એંધાણ હોય છે. એટલે કે બજારમાં અસ્થિરતાનો માહોલ રહેશે. એટલે ઇન્વેસ્ટરોની જે એક્ટિવિટી છે એમાં પણ ઘટાડો થઈ શકે છે. આ એક વોલેટિલિટી ઇન્ડેક્સમાં જે વધારો થયો છે 6.6%થી વધીને 14.8%, તે પણ આજે બજારમાં ભારે વેચવાલીનું કારણ બન્યું છે. અને પાંચમું કારણ, છેલ્લું કારણ, કે ભારતી એરટેલ, TCS, HDFC, રિલાયન્સ એવી હેવીવેઇટ્સ જે કંપનીઓના શેર છે એમાં નવું બાઇંગ આવતું નથી. એ મોટું એનું નબળું પ્રદર્શન છે. એને કારણે જ સેન્સેક્સ અને નિફ્ટી આજે વધુ ઘટ્યા છે. બીજું કારણ, મેં ગઈકાલે બિટકોઇનની વાત કરી હતી. તો અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એ બિટકોઇનના સમર્થક છે અને તેમણે એવું કહ્યું છે કે અમેરિકાને ક્રિપ્ટોકરન્સીનું કેપિટલ બનાવીશું, એ એમને વાયદો કર્યો છે. એટલે બિટકોઇનમાં સારી એવી તેજી જોવા મળી છે. ગઈકાલે 1,06,000નો ભાવ સપાટીને સ્પર્શી ગયો હતો. ઐતિહાસિક ઊંચી સપાટીએ ભાવ હતો. એટલે સ્ટોક માર્કેટ અને ગોલ્ડ સિલ્વરમાં પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. એ નાણાં જે પરત આવી રહ્યા છે, જે ફંડ પાછું આવી રહ્યું છે, તેનું ઇન્વેસ્ટમેન્ટ એ બિટકોઇનમાં જઈ રહ્યું છે. આ પણ એક મંદીનું મોટું કારણ છે, જે ગઈકાલે જ આપણે આ કારણની ચર્ચા કરી હતી. તો મિત્રો, આ 5 રીઝનથી બજાર ઘટીને આવ્યું છે. હવે પછીનો બજારના દિવસોમાં ટ્રેન્ડ કેવો રહેશે, તો આપણે એક વાત કરીએ તો ગઈકાલે મેં કહ્યું હતું કે 24,500નું નિફ્ટીમાં સપોર્ટ લેવલ છે. એ મથાળે સપોર્ટ લેવલે આપ સારા સ્ટોક
બાય કરી શકો છો. પણ આ જે 24,500નું જે મજબૂત સપોર્ટ લેવલ હતું એ પણ તૂટી ગયું છે, એટલે ટેકનિકલી બજાર વીક થયું છે. હવે એના પછીનો બીજો સપોર્ટ છે 24,300નો. તો 24,300નો એક સપોર્ટ લેવલ રહેશે તેજી માટે, નહીં તો અધરવાઇઝ 24,500ના રેઝિસ્ટન્સથી ઉછાળે વેચવાની લાઈન પડી જશે. તો 24,300નું લેવલ આવતીકાલે એની પછીના દિવસોમાં તૂટે તો બજાર નરમાઈ તરફી જશે એવું આપણે પ્રિડિક્ટ કરવું જોઈએ. બીજું તરફ નિફ્ટીમાં 24,500 ઉપર ગયું શુક્રવારે, 24,600ની પણ સપાટી કુદાવી, પણ સોમવાર અને મંગળવારે 24,800નું જે લેવલ છે, રેઝિસ્ટન્સ મોટું લેવલ હતું, એ કુદાવામાં એ નિષ્ફળ ગયું છે, એટલે બજારમાં વધારે મોટું સેલિંગ પ્રેશર આપણને જોવા મળ્યું છે. તો હવે એક ચાન્સ છે 24,300નું લેવલ. જો 24,300 ન તૂટે તો તેજી તરફી ટ્રેન્ડ અકબંધ છે એમ માની લેવું, પણ 24,300 તૂટે અને એની નીચે ક્લોઝ આવે તો માર્કેટમાં ફરીથી મંદીનો ટ્રેન્ડ શરૂ થયો છે, બેરિશ ટ્રેન્ડ શરૂ થયો છે એમ આપણે સ્પષ્ટપણે કહીશું. બીજું મિત્રો, ગઈકાલે બી વોર્નિંગ આપી હતી કે હમણાં બજારની વોલેટિલિટી જબરજસ્ત છે, એટલે ટ્રેડ સાવચેતીપૂર્વક કરવો, ડે ટ્રેડિંગ કરવું અથવા લોંગ ટર્મ જેને કહેવાય કે મોટો વેપાર ન કરવો, અને સારા સ્ટોકમાં ટેકનિકલી મજબૂત સ્ટોક હોય અને ફંડામેન્ટલી સારા સ્ટોક હોય એમાં જ આપ ઇન્વેસ્ટમેન્ટ કરજો. આ સ્પષ્ટ સૂચના હું આપી રહ્યો છું. માટે આપ કોઈ લોંગ ટ્રેડ કરતા નહીં, લોંગ વિઝનથી એફએન્ડોમાં પણ કોઈ એવો ટ્રેડ ન કરતા, પણ વોલેટિલિટી ઇન્ડેક્સ ખૂબ વધારે છે, મોટી વધઘટ આવવાનો છે. આપ ધારો કે ટ્રેડ કર્યો હોય તો સ્ટોપ લોસનું ચુસ્તપણે પાલન કરજો. સ્ટોપ લોસ લગાવીને કરશો તો તમને લોસ ખૂબ ઓછો થશે, પણ પ્રોફિટની શક્યતા વધારે રહેશે. આ એક ખાસ મારી આપને વિનંતી છે. એટલે બજારને એક તરફી ટ્રેન્ડ જવા દો, કઈ તરફ બજાર જઈ રહ્યું છે 2-3 દિવસની વાત છે. ખાસ કરીને આ ડિસેમ્બર એન્ડિંગ છે એને જવા દો, કારણ કે એફઆઈઆઈનો જે ટ્રેન્ડ છે એનું વલણ છે એ પણ સ્પષ્ટ હજી થયું નથી, કારણ કે એફઆઈઆઈસ જે છે વિદેશી ફંડો એને ડિસેમ્બર એન્ડિંગ હોય છે. એટલે આ બજાર જે એફઆઈઆઈના ટ્રેડ ઉપર પણ ચાલતું હોય છે, પણ એફઆઈઆઈ અત્યારે હાલ બજારથી થોડી એક્ઝિટ થઈ છે, થોડું એને પ્રોફિટ બુકિંગ કરી અને ફંડ પણ પાછું ખેંચ્યું છે, જેને કારણે ડોલર સામે રૂપિયો તૂટીને આવી રહ્યો છે. એટલે આ બધા ફેક્ટર્સને જોતા હાલ બજારમાં ટ્રેડ ખૂબ સાવચેતીપૂર્વક કરવો. મિત્રો, આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર આપના ઇન્ફોર્મેશન પર્પઝથી છે, આપને એજ્યુકેશન મળી રહે, આપને સાચી માહિતી મળી રહે. અને આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.